ઉત્તરાયણ બસ નજીક જ છે, પરંતુ દર વર્ષે ઉત્તરાયણની મજાની સાથે અનેક દુર્ઘટનાઓ પણ થતી હોય છે, જેમ કે છત પરથી પડી જવાના બનાવો, વીજ શોક લાગવો અને રસ્તા પર થતી ઈજાઓ. જો આપણે આ જોખમોને સમજીને સાવચેત રહીએ તો આપણે તેને ઘટાડી શકીએ છીએ, પરંતુ પક્ષીઓ આવું નથી સમજી શકતા. દર વર્ષે ઉત્તરાયણના દિવસે અનેક પક્ષીઓ ઘાયલ થાય છે. તેમની સલામતીની જવાબદારી પણ આપણી જ છે, પણ તેમના માટે આપણે શું કરી શકીએ તે જાણવા માટે અમે પહોંચ્યા જામનગર રોડ સ્થિત સદભાવના એનિમલ હોસ્પિટલ. મકર સંક્રાંતિ દરમિયાન કોઈ ઘાયલ પક્ષીઓ હોય તો એની આપણે કઈ રીતે કાળજી લઈએ છીએ અને એના માટે સારવાર માટે શું પગલાં લઈએ છીએ? ખાસ કરીને મકર સંક્રાંતિ દરમિયાન મેઇનલી જે કબૂતર છે એ વધુ પડતા ઇન્જર્ડ થતા છે. એમાં મેઇનલી છે કે પતંગના દોરાના લીધે તેમની પાંખ કપાઈ જવી, અથવા તો ચીરા પડી જવા, અથવા તો ચાઇનીઝ દોરા અથવા માંજાના લીધે તેમને હાડકાં તૂટી જાય છે. એનું આપણે જનરલી જે પાંખ કપાઈ ગયું, ચીરાઈ ગયો હોય એમનું આપણે જનરલી સુચરિંગ કરીએ છીએ. ડેઇલી ટુ ડેઇલી આપણે તેના પાણીમાં મલ્ટીવિટામિનના ડ્રોપ્સ અને એન્ટીબાયોટિકના ડ્રોપ્સ નાખીએ છીએ. રેગ્યુલર અમારા સ્ટાફ દ્વારા તેમનું ડ્રેસિંગ કરવામાં આવે છે. ત્યાં સુધી તે કમ્પ્લીટ ઉડી ન શકે ત્યાં સુધી તેમને આ ચબૂતરામાં જ રાખવામાં આવે છે, અને ડેઇલી ટુ ડેઇલી એમના એન્ટીબાયોટિકને જે દવાઓ છે જરૂરી એ પ્રોવાઈડ કરી અને ડેઇલી ડ્રેસિંગ કરવામાં આવે છે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને સલામત રહો.